નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું ભાવનગરના સિંધુનગરની અંદર. ભાવનગરની અંદર શિવશક્તિ ફાર્મ્સ ભાઈ ટૂંક જ સમયમાં સારું એવું ક્વોલિટીના તમને ભૂંગળામાં તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી ભાઈ બનાવે છે. 5 જાતના મેં ટેસ્ટ કર્યા, મને સારા લાગ્યા. કોઈ પેડ પ્રમોશનનો વિડીયો નથી, પણ એક નાનો એવો ગૃહ ઉદ્યોગ ચલાવે છે ભાઈ લલિતભાઈ, અને એને છે ને ખાલી એક ક્વોલિટી સારી છે ને એટલે આ વિડીયો બની રહ્યો છે. અને ભાઈ સરસ મજાના અલગ અલગ 5 જાતના એ ભૂંગળા બનાવે છે. અને એમાંય ભાવનગરમાં આપણે બટેટા ભૂંગળા તો બધે જઈએ ખાતા જ હોઈએ છીએ, પણ બટેટા ભૂંગળામાંય તે સારી ક્વોલિટી એના તમે ભૂંગળા તમે એકવાર લઈને ખાશો ને તો તમને મોજ આવી જાય. આમાંય તે ભાવનગરની અંદર આજુબાજુ દુકાનમાં જે કોઈ ભૂંગળા બટેટા વેચતા હોય, હોલસેલમાં તમારે જોતા હોય ને તો આ હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ, ભાઈનો મગાવી શકો છો. અને ભાઈ જોરદાર વસ્તુ બનાવે છે. અને આજ હું છે ને તેમને ત્યાં આવ્યો છું, કઈ રીતે ભૂંગળા તળે છે ને તે બતાવવાનું છું, કઈ રીતે મસાલોની બધું પ્રિપેર થાય બધું બતાવવાનું છું. ચાલો જોઈએ. જો આવી ગયું તેલ. હા લલિતભાઈ, ભૂંગળા આપણે ભાવનગરી બટેટા ભૂંગળા ખાઈ એ ભૂંગળા છે ને? હા, એ ભૂંગળા છે લલિતભાઈ. હાજી, આ ભૂંગળા આપણા ભાવનગરી. હા, અને આ તળવાના? આ જ તળવાના છે આપણને. બરોબર. અને આપણે તેલ નાખી દીધું છે. હા. અને આ તમને વિચાર કઈ રીતે આવ્યો કે તમે આવું નાનું એવું ગૃહ ઉદ્યોગ ચાલુ કરો? મેં તમારા ભૂંગળા ટેસ્ટ કર્યા ને પછી મેં આ નંબર લખ્યો હતો ને એ નંબરમાં કોલ કર્યો. હા. મને પહેલાં ભાઈએ ના પાડી હતી, પણ પછી વાંધો નહીં કે ઉતારો. કેમ કે મૂંઝાતા હોય ને, કોકને એમ થાય કે એવું ઓલું થાય એમ ભાઈ, ઘણાના પ્રશ્ન હોય. પણ હવે આપણે ચાલુ. વાય વાય. કેટલો સમય થયો આ તમે શિવશક્તિ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો એનો? 6 મહિના થયા છે. 6 મહિના. હા. ભાવનગરમાં સારું ફ્રાઇમ્સ તમારે ટેસ્ટ કરવું હોય ને તો ભાઈ એકવાર આ શિવશક્તિનું મગાવજો ભાઈ. દુકાનવાળાને કહું છે, ભૂંગળા બટેટાની લારીઓ ચલાવે ને તેને કહું છું ભાઈ, સારી એવી ક્વોલિટીમાં ભૂંગળા ખવડાવે છે ભાઈ. જવાહરલાલ રોજે રોજનું લલિતભાઈ તાજું ઓર્ડર ઉપર જ બનાવવાનું? ઓર્ડર ઉપર જેટલો ઓર્ડર મારે હોય હા એ બનાવી નાખો એટલો, ને સવારે પાછો પેકિંગ કરી સાંજ લાગી દેવાઈ જાય. બરોબર. વળી સાંજે બનાવી નાખવાનો. ટૂંકમાં સ્ટોક નહીં રાખો? સ્ટોક નહીં, જેટલું બને એટલું વેચાઈએ. બાય બાય. અને આ વસ્તુ મેં ટેસ્ટ કરીને પછી હું અહીંયા આવ્યો કે ભાઈ મારે આ વસ્તુ જેને બનાવી છે ને, ભાવનગરમાં ઘણી જગ્યાએ તમને ભૂંગળા બટેટા મળે, પણ સારા ભૂંગળા તમારે ખાવા હોય ને તો શિવશક્તિના તમે ટેસ્ટ કરો એટલે મજા જ આવી જાય. જો આ રીતે પેકિંગ થતા હોય. આ કયા છે? આને મોગલી કહેવાય. મોગલી. હા. અને આ મસાલા વાળા આવે તે? હવે મસાલા વાળાને આપણે કરશું. હાલો તારે બનાવો. જો આ ભાઈ ચાલુ કર્યા છે હવે નવા. બાય બાય, જોરદાર હો ભાઈ. જો આવી ગયો આ મસાલો. આ મસાલો આપણે જાતે જ બનાવીએ? હા લલિતભાઈ, આપણે જ બનાવીએ. બાય બાય. વાહ ભાઈ વાહ, એકદમ મસાલા હો ભાઈ. મસાલો છે, મસાલો આ ફ્રાઈમ ઉપર છાંટવામાં આવે જો આ રીતે, અને પછી આને આ રીતે મિક્સ કરવામાં આવે. એ જો ભાઈ, બાય બાય.
આ ગૃહ ઉદ્યોગમાં આ રીતે કામ થાય છે ભાઈ, કોઈ મશીનરી નથી, બધું હાથે કરવામાં આવે છે ને એટલે એનો ભાઈ સ્વાદ સારો રહે છે. જુઓ તમે, અહીં કોઈ મશીનરીથી કામ કરવામાં નથી આવતું ને એકદમ જોરદાર તાજે તાજો ઓર્ડર આવે ને તાજે તાજું ખાવ એટલે તમને મજા જ આવે એવું આ ફ્રાઈમ્સ બનાવે છે. આ લલિતભાઈ કયું છે પાછું ભૂંગળા? આને ઘૂઘરું કે ઘૂઘરો. ઘૂઘરું. આજે કાચો માલ લેવા જાય ને આપણે હા, એટલે એને ઘૂઘરું નામ આપ્યું છે. ઓલાનું શું નામ કીધું તમે? એનું મોગલી. મોગલી. હા, બરોબર. જો તમે આ કયું છે? આને ઘૂઘરું. ઘૂઘરું કહેવાય. બરોબર. હા, હાલો ત્યારે ઘૂઘરું શરૂ થાય છે ભાઈ. હવે 5 જાતના બનાવો ને? હા, 6 જાતના. જાત. એક ભૂંગળા બટેટા સ્પેશિયલ. હા, સ્પેશિયલ ભૂંગળા બટાટા. પછી આ બધી મસાલાવાળી 5 આઈટમ. બરોબર. 5 આઈટમ મસાલા વાળી. પાંચેમાં અલગ અલગ મસાલા? નહીં, એક જ છે. મસાલો, એક જ. પણ ડિઝાઇન ફરે. ડિઝાઇન. જો આમાં પણ મસાલો આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ. બીજી વાર છાંટ લાગી જાય છે. જોવો તમે. ફર્સ્ટ ક્લાસ બની ગયા. આ સ્પેશિયલ શિવ શક્તિની ફ્રાઈમ્સ છે. તમે જો મોજ આવી જાય. ભાઈ કયું કહેવાય? આને રીંગ કહેવાય. રીંગ. હા, લલિતભાઈ હવે રીંગ આવી ગઈ એમ ને? રીંગ આવી ગયા. ભાઈ ભાઈ, તમે ઘણી જાતના બનાવવામાં આપણે અત્યારે આ ચોથી જાતના થઈ ગયા છે. 3 મસાલા વાળા થાય ને? આ ત્રીજો મસાલો વાળું છે. હા ભાઈ ભાઈ, જોવો તમે. આને મસાલા વાળા. હા, એને મસાલા આપણે. જો હવે આવી ગયો આમાં પણ મસાલો. મસાલો બધામાં એક છે પણ તમને ટેસ્ટ બધામાં અલગ અલગ રહેશે. જો આવી ગયો મસાલો. ભાઈ ભાઈ, જોઈ લો તમે, એકદમ મસાલા રીંગ થઈ ગઈ ભાઈ. લાજવાબ. આને પાસ્તા કહેવાય. પાસ્તા. હા, હાલો હવે આ પાસ્તા. પાસ્તા. ભાઈ ભાઈ, ભૂંગળામાં ફ્રાઈસમાં તમે પાસ્તા લેવા આવો ભાઈ. હવે આ પાસ્તાનો સ્પેશિયલ મસાલો આવી ગયો છે. જો મસાલો એક જ છે પણ ટેસ્ટ બધાનો અલગ થશે એમ મને ભાઈ કહે છે, લલિતભાઈ. ભાઈ ભાઈ, વાહ ભાઈ વાહ. જો આવી ગયા ભૂંગળા જે ફ્રાઈમ અલગ અલગ તળ્યાની. જો લલિતભાઈ હવે આપણે પેકિંગ કરીએ છીએ. પેકિંગ કરી આપણે. આ બધું ઠરી જાય પછી 1 કલાક થાય કા? હા, કલાક થઈ એટલે એને પછી પેકિંગ કરવાનું. પેકિંગ કરી શકે આપણે આને. બરોબર. ચડી જાય એટલે આપણે 50 ગ્રામ વજન ભરીએ આમાં. 50 ગ્રામ. 50 ગ્રામ. બરોબર. એટલે થેલી સિક્કે 53-54 ગ્રામ આપણે રાખીએ છીએ. બરોબર. બરોબર. 1-2 ગ્રામ વધારે હોય તો વાંધો ન આવે. હા ભાઈ ભાઈ. અને કોઈને જોતું હોય તો જોતું હોય તો આપણે મળી શકો. આપણે કોઈ માનો ભાવનગરની કોઈ પણ દુકાનને જોતું હોય તો આ નંબર આપણે આપી દઈએ હા, અને એમાં કોલ કરે તો તમે આપી આપશો ને? આપી શકશો. ભાઈ ભાઈ, જો આ સ્પેશિયલ ભાવનગરના બટેટા ભૂંગળા ખવાતા ભૂંગળા છે.
એનું પેકિંગ અત્યારે થઈ રહ્યું છે, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. ભાઈ સુરત, અમદાવાદ એ બધા લોકો ભૂંગળા ભાવનગરના મિસ કરતા હોય છે. જો કોઈને ખાવા હોય ને તો ભાઈ છે ને ભાઈને ઓર્ડર આપજો, શક્ય હશે તો ભાઈ તમને પોગાડશે. હવે લલિતભાઈ પેકિંગ થાય. પેકિંગ થાય છે. હા. બરોબર, એકદમ દેશી પદ્ધતિ હો ભાઈ, હા. પરફેક્ટ પેકિંગ. જોવો તમે શિવ શક્તિ ફ્રાઇમ્સ 10 રૂપિયામાં તમને આ પેકેટ મળશે. 50 ગ્રામ વજન આવશે અને ડેટ સાથે તમને આપે છે. જોવો ભાઈ, રોજે રોજ ને તાજે તાજું ખવડાવવાનું ભાઈ. જોવો તમે એકદમ ક્લીન. આ જો મસાલાવાળા. જો ભાઈ આપણે હમણાં જ જે તળ્યાની છે ક્વોલિટી સીધી 1 કલાક થઈ છે. જો આ છે પાસ્તા, આ છે ઘૂઘરું, આ છે ઘૂઘરું, મોગલી, આ છે રીંગ, રિફિલ ભાઈ. જે લોકોને હોલસેલમાં દુકાને વેચવા જોતું હોય ને તેના માટે આ રીતનો બંચ આવશે તૈયાર. આ આખો બંચ તમને મળી જશે. ભાવનગરમાં આપણે બટેટા હારે જે ભૂંગળા ખાઈએ છીએ ને તે છે, અને તમારી નજર સામે જ તળ્યા છે. અને જો આપણે પેકિંગ તોડીએ, આ છે ભૂંગળું અહીંનું. આ ટેસ્ટ મેં 2-4 વખત કર્યો, પછી બેકરીવાળા પાસેથી ખાધીને પછી આ સ્ટીકરમાં નંબર લીધો, પછી કોલ કર્યો ભાઈને કે ભાઈ આ વસ્તુ મારે આનો વિડીયો બનાવવો છે. આ કોઈ પેડ પ્રમોશન નહોતું. આ ભાઈ છે ને રોજે રોજ તાજા ભૂંગળા રોજ બનાવે, ભૂંગળા તળે છે, રોજે રોજ પેકિંગ કરે છે ને દુકાને દુકાને દેવા જાય છે. પણ ખરેખર સારી ક્વોલિટીની વસ્તુ હોય ને એને લાઇક કરવા જેવી છે. આ સપોર્ટ માટે વિડીયો બનાવ્યો છે કે લલિતભાઈ છે સારું કાર્ય કરી રહ્યા છે, નાનો એવો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે, તો એને સપોર્ટ મળે ને ખરેખર વસ્તુ સારી છે તો લોકો સુધી પહોંચે. આ છે પાસ્તા, મસાલા પાસ્તા. અને ભાઈ આમ જો આવો, આ રીતનો જ મસાલો. આમ જો ભાઈ ભાઈ, મસાલો ભાઈ પોતે ઘેરે બનાવે છે, એટલે છે ને કોઈ અંદર લસણ કે ડુંગળી એનો કોઈ પાવડર આવતો નથી. બધા લોકો ખાઈ શકે તેવા એકદમ નોર્મલ ને ખાવાની તમને મજા આવે એવા ચટપટા બનાવે. જો હવે તમારે મગાવવા હોય દુકાનમાં વેચવા અથવા કોઈ ભૂંગળા બટેટાવાળાને જોતા હોય ને તો નંબર આપેલો છે ભાઈનો, આજે જ કોલ કરીને મગાવી લેજો ને ખરેખર મજા આવશે. 10 રૂપિયાની ભાવ લે છે અને અમે 50 ગ્રામ વજન આપે છે અને તમને ખાવાની મજા આવે ને એવો છે. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો બધું શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.